હવે બાળકોમાં આવતા આ જે માઇનસ નંબર જે છે જેને માયોપિયા કહેવાય. હવે માયોપિયા જ એક મેઇન પ્રોબ્લેમ છે, કેમ કે માયોપિયા વાળા બચ્ચાઓને દૂરમાં ના દેખાતું હોય, નજીકમાં દેખાતું હોય. હવે દૂરની નજર જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જીવનના દરેક જગ્યા ઉપર ડિસ્ટન્સ વિઝન તમારું બરાબર હોવું જોઈએ. હવે આ આજકાલ આપણે જોઈએ છે કે 10માંથી ઘણીવાર 4 બાળકોને ચશ્માના નંબર હોય છે. હવે આ માઇનસ નંબરને આપણે કઈ રીતે રોકી શકીએ? તો એ રોકવા માટે વર્લ્ડ લેવલે બધી બાજુ પ્રયત્નો, ટ્રાય, દવાઓ, સ્પેશિયલ જાતના ચશ્મા, દરેક વસ્તુના ઉપર રિસર્ચ અત્યારે ચાલી રહી છે. તમે જુઓ ને દુનિયાના નકશાની અંદર તો એશિયા પેસિફિક કન્ટ્રી જે છે, જે સિંગાપુર, મલેશિયા, સાઉથ કોરિયા, નોર્થ કોરિયા કહેવાય, એ લોકોમાં ચશ્માના નંબર ઇન્ડિયા વાળા કરતા પણ વધુ છે. તો એમાં 10માંથી 6-7 જણાના ચશ્માના નંબર હોય છે. જેમ તમે એશિયન કન્ટ્રી તરફ આવો છો તેમાં 10માંથી 4 બાળકોને ચશ્માના નંબર છે. સો આ માયોપિયા વધવાનું કારણ શું છે? એક છે જેનેટિક. બીજું આપણે બધા જાણીએ જ છે કે ચશ્માના નંબર બાળકો, જે લોકો વધુ પડતા મોબાઈલ, ડિજિટલ સ્ક્રીન યુઝ કરતા હોય અને જે લોકો આઉટડોર એક્ટિવિટી નથી કરતા, એવા બાળકોને ચશ્માના નંબર, માયોપિયા આવવાના ચાન્સ પણ વધુ છે અને નંબર વધવાની સંભાવના પણ વધુ છે. હવે આ પોઈન્ટ બહુ જરૂરી છે. એમ લાગે કે મોબાઈલ ના વાપરવા, એ તો બધા લોકો કહે છે. એમાં નવી વાત શું છે? નવી વાત એ છે કે જ્યારે બી કોઈ પણ બાળક જો મોબાઈલ વધુ વાપરે છે તો આપણી આંખની અંદર એક મસલ છે, સિલિયરી મસલ. હું તમને બતાવું સ્ક્રીન ઉપર કે આ સિલિયરી મસલ શું છે. જો આપણી આંખની અંદર આ લેન્સ છે માલિકનો. જ્યારે તમે નજીકમાં જોવો ત્યારે આ લેન્સ કોન્ટ્રાક્ટ થાય છે, જ્યારે તમે દૂરમાં જોવો ત્યારે લેન્સ રિલેક્સ થાય છે. સો નજીકમાં જોતી વખતે લેન્સ થાય કોન્ટ્રાક્ટ. હવે જે બાળકો કોન્સ્ટન્ટ મોબાઈલ વાપર કરતા હોય, એ લોકો સામે જોતા જ નથી, તો શું થાય છે કે એમનો આ જે લેન્સ છે, મસલ, એ કોન્ટ્રાક્ટેડ રહેશે. જો આ ક્રિયા બહુ લાંબો ટાઈમ સુધી ચાલે, ઘણા બધા કલાકોને કલાકો મોબાઈલમાં જ ઘૂસી રહે, ઘરથી બહાર રમવા ના જાય, આઉટડોર એક્ટિવિટી ના કરે, તો આવા બાળકોને માઇનસ નંબર આવવાની શક્યતા વધુ હોય છે, ચશ્માના નંબર વધવાની શક્યતા વધુ હોય છે. સો આનો મતલબ એ થયો કે આપણે માઇનસ નંબરને જો વધતા રોકવા હોય બાળકોમાં, તો આપણે એને આઉટડોર એક્ટિવિટી કરાવવી જોઈએ. ભણવાના કામ સિવાય મોબાઈલનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. બીજી એક જરૂરી વસ્તુ છે કે જો તમારા બાળકને માઇનસ નંબર આવી ગયા, હવે એના જે ચશ્મા બને છે ને, એમાં હવે આવી ગયા માયોપિયા ગ્લાસ. માયોપિયા ગ્લાસ શું છે? માયોપિયા ગ્લાસ એક પ્રીમિયમ લેવલના ચશ્મા છે કે જેનાથી ચશ્માના નંબર વધતા અટકે. સો આ બધી દુનિયાની અંદર ઘણી બધી ટેકનોલોજી, અમુક દવાઓ આવી ગઈ, વિટામિન્સના ચોકલેટ આવે છે, અમુક જાતના ટીપાઓ આવે છે કે જેનાથી ચશ્માના નંબર વધે નહીં. પણ શોર્ટમાં આપણે શું કરી શકીએ બાળકોમાં ચશ્માના નંબરને રોકવા માટે? કે જ્યારે તમે સ્કૂલમાં એડમિશન લો તો આંખના ડોક્ટર પાસે નંબર ચેક કરાવી લો. તમારું બાળક જુઓ કે વધુ પડતા મોબાઈલ યુઝ કરતું હોય તેને અટકાવો, ઘરથી બહાર રમવા માટે મોકલો, આઉટડોર એક્ટિવિટી કરો. બીજી એક જરૂરી વાત છે બાયનોક્યુલર વિઝન. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક બાળકોને એક જ આંખમાં ચશ્માના નંબર હોય, મા બાપને ક્યારે ખબર જ ના પડી હોય કે બાળક જે છે એ બીજી આંખે જોતું નથી. સો આવા બાળકોને ઘણીવાર બહુ મોટા થયા પછી ખબર પડતી હોય છે મા બાપને કે એની એક આંખમાં ચશ્માના નંબર હતા. સો શોર્ટમાં વાત એ છે કે સ્કૂલમાં એડમિશન લેતા પહેલા એની આંખોના નંબર ચેક કરાવવા જોઈએ, જે પણ તમારો આંખનો ડોક્ટર હોય. તો તેનાથી શું થાય કે આ બધી વસ્તુ શું થાય કે એક આંખમાં નંબર વધુ હોય તો મગજ એની સારી આંખને વાપરશે, તો એને બાયનોક્યુલરિટી નહીં આવે. બે આંખે આપણે જોઈએ એને કહેવાય બાયનોક્યુલર વિઝન, અને બાયનોક્યુલર વિઝન બહુ જરૂરી વસ્તુ છે. સો આ બધા પોઈન્ટ્સ જો આપણે ધ્યાન રાખીએ તો બાળકોની અંદર આવતા ચશ્માને આપણે રોકી શકીએ, અથવા એ નંબરને વધતા આપણે રોકી શકશું. થેન્ક યુ.